तो मनी न खचित दौ कुल है माणેક મોતીથી રત્ન જડિત બે તટ છે સીધી સુભગ ન ગહીર અને પગથિયા કેવા છે સીધી સુભગ ન ગહીર હીરા જડિત તટ કેવા છે રત્ન જડિત બે તટ અને એમાં સીડી પગથિયા કેવા છે હીરા જડિત એમાં નાની વાત યાદ આવી એકવાર અકબર આવ્યો એટલે હરિદાસ જેને આ બાકી બિહારીને પ્રગટ કર્યા એ હતા કે ગુસાઈજી મને બહુ યાદ નથી એટલે આમ આવીને મને કાંઈક તેલ આપો મને કાંઈક વ્રજની તેલ આપો મને કાંઈક ગોકુળની તેલ આપો મને કાંઈક વૃંદાવનની તેલ આપો એ કે ભાઈ તારું કામ નહીં તું લેખ છો તારું કામ નહીં તું ન કરાવી હશે હું દેશાધિપતિ તમે કયો તો આખું ગોકુળ હીરાથી જળવી દો તમે કયો તો આખું વૃંદાવન હીરા માણે પહોંચો હવે જ આનું અભિમાન કાઢવું પડે સ્વામી હરિદાસે કીધું એ કે અમારા વૃંદાવનનો એક પગથિયાની એક કોર તૂટી ગઈ છે એ હરખી કરાવી દઈશ એટલે આને ખરાબ લાગ્યો કે અમારો માણસ મોકલો તો થઈ જાય આવું કામ મને ચિંતા ઠીક હવે ગુરુ છે એટલે આપણે કે માનીએ બાકી જો રત્ન જડિત છે ને રત્ન જડિત યમુનાજીના તટ અને હીરા જડિત શું છે પગથિયા છે એ કે એ તો મારો માણસ એ કે ના એમ નહીં હું તને બતાવું એવી જ રીતના કરવાનું એવા જ હીરા એવું જ જરવાનું કે આમને હું ખબર હું કોણ છું હું ધારું તો બધા પગથિયા હીરા ચડાવી દો આવ્યા અને જે એને રક્ત જટિત હીરા જડિત સીધી જોઈને એમાં આટલું પગથિયું હતું ને એમાં એ જ હીરામાં આમ જોતા જોતા એની આંખો ચકાચોંધ થઈ ગઈ કે આખા મારું દેશાધિપતિ વેચાઈ જાય દેશ વેચાઈ જાય ને તો આ હીરો નો આવે આનું અમૂલ્ય છે આવું જોયું જ નથી આ હું શું દર્શન કરું છું સાક્ષાત દંડવત પ્રણામ કર્યા મને અભિમાન હતું કે હું ધારું એ કરાવી શકું પણ આ હીરાની કિંમત આ ગોલોકના હીરા છે આ ચતુર્પ્રિયા યમુનાજી ઠાકોરજીના એના પગથિયાના હીરા છે એની સીધીના હીરા છે આની કોઈ કિંમત અકબર હોય કે અકબરનો બાપ હોય કોઈ કરી શકે નહીં તો અહીંયા શું કે મની ન ખચિત દઉં કોલે મની એટલે રત્ન જડિત બેવ તટ છે સીધી સુભગ ન ગહીર હીરા જડિત પગથિયા સીડી છે યમુનાજી હરિભામતી અને વચમાં યમુનાજી સુંદર રીતે વહી રહ્યા છે સરે સુભગ વપુરી અને આ ઠાકોરજીના ચતુર્પ્રિયા જળ રૂપે વિલસી રહ્યા છે આવા યમુનાજીના દર્શન જેને થતા હોય એને પછી વ્રજ છોડીને ક્યાંય જોવાનું મન થાય તો આવા યમુનાજી છે તટ જુઓ એક એક સીડી જુઓ એક એક પગથિયું જુઓ આપણા ચર્મચક્ષુ છે આજની તારીખમાં પણ યમુનાજીની આજુબાજુ વૃક્ષો છે વેલીઓ છે ફૂલ છે એટલે કે છે સુગંધ પ્રવાહ વહી રહ્યો છે ઓલું છે ને એક ઢોળ છે આ પુષ્પો અંદર પડે છે અને એની સુગંધ બહાર યમુનાજી પ્રગટ કરે છે એ સુગંધ ઠાકોરજી લે છે
અને પછી આપણે ઠાકોરજીના દર્શન કરીએ છીએ તો આપણે પણ સુગંધવાળા થઈ જઈએ છીએ. તો આજની તારીખમાં આ બધું છે. અમે લોકો 25-30 વર્ષ પહેલા ગોકુળ ગયા ને તો ત્યારે તો યમુનાજી શુદ્ધ એવા સુંદર વહે, તમે સુગંધ જુઓ. હવે ત્યાં નાના નાના ઓલા પક્ષીઓના ગોખલા ગોકુળમાં, એટલે અમે આમ ઊભા થઈ, પક્ષીઓ ઉડ્યા, એમાં પોપટ હતા, એના બચ્ચા હતા. એક રાજા ત્યાં પધાર્યા હતા. રાજા એટલે બેઠી ગયા, નામ નો દેવાય કયા, એટલે એ ઊભા રહી ગયા. યમુના પાન કરતા કરતા ઊભા રહી ગયા, નામ દર્શન કરવા માંડ્યા. આમ બે હાથ જોડે દીધા. એટલે આપણે હારું બહુ જ મારો ખરાબ છોકરો. પછી આપણે ઓળખીએ, પેલા તો કોઈને હું ઓળખતી જ નહીં, એટલે બધા જવા માંડ્યા. છેલ્લે રાજા અને એના ખવાસ હતા એ રહ્યા. હું ઊભી હતી ત્યારે તો સાડી કોઈ દી ડ્રેસમાં સમજતા જ નહોતા. એટલે મેં ચટક ચુંદડી લાલ પહેરી હતી ને શેઠી પૂરેલી હતી ને વેણી નાખી હતી. એટલે એ મારા સામું જો મેં જજે આપને પૂછાય કે મને ખબર નથી, પણ પૂછું. એ કે એમાં હું પૂછવાનું બેના, પૂછો. બીજું આ ગોખલામાં પક્ષીઓ ગયા એમાં આમ દર્શન કે બેન તમારું નામ શું? સુઈલા. એ કે આ બધા સુખ મોર હંસ છે. જમનાષ્ટકમાં આવે છે ને સુખ મોર હંસ. આ એ બધા પક્ષીઓ આટલા બધામાં કેમ આ સુખ મોર હંસ? પછી એમણે મને સરસ સમજાવ્યું. સુખ એટલે પોપટ, સુખદેવ છે. એ કોઈ દિવસ ભગવત નામ સિવાય બીજું કઈ બોલે જ નહીં. તમે જો ઓલા પોપટ લઈને આવ્યા હતા, માદાને ન રસાડવામાં, રોવા માંડ્યા, કેતે જ થઈ ગયા હતા. પછી મોર નિષ્કામ પક્ષી, એ કોઈ સંભોગ નથી કરતા. એમને ઠાકોરજી લીલા યાદ આવે અને આંખમાંથી આંસુ પડે, ડાયરેક્ટ ઢેલ ઝીલી દે તો મોર આવે, નીચે પડી મોઢામાં નાખે તો ઢેલ આવે. સુખ મોર હંસ. પછી કે હંસ આખા દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં એક જ પક્ષી એવું જે દૂધ ને પાણી ભેગું થઈ ગયું તો જુદું કરી શકે. ક્ષીર ને નીર ને, ક્ષીર એટલે દૂધ અને નીર એટલે જોર. તો એ બધા યમુનાજી પાસે જુઓ. કોઈ કાગડો આવ્યો, બીજા કોઈ પક્ષી આવ્યો, મેં કીધું ના, તો કે હું એના દર્શન કરતી. હું તો આમ છક્ક થઈ ગઈ. મેં તો વલ્લભપુરની સાથે પાસે હોઈએ ને તો આપણને જાણવા ઘણું મળે. પછી એમણે જળ લીધું એટલે મને કે લ્યો તમે જે આપ આપો ને. એમણે મારા હાથમાં દીધું અને મેં લીધું, જે મેં આનંદ કર્યો. પછી મંદે મંદે મુસ્કાયા. હવે ત્યારે તો 30 વર્ષ પહેલા આપણે 35-40 નો, એટલે 2 પગથિયા દોડતા ગયા. અને રાજાની ઉંમર થોડી હશે એટલે રાજા ધીમે ધીમે, ત્યારે આવા સરસ પગથિયા નહોતા ત્યારે છે ને આમ ઉબડ ખાબડ ને. એટલે મને એમ થયું કે મારે એમનો હાથ પકડીને પાછી નીચે ઢળઢળ કરી. કેમ આવ્યા ભાઈ? મેં કીધું રાજા હાલો. મને કે આમ તો અમે તમારો હાથ પકડીએ, પણ આજે યમુનાજીએ તમને મારો હાથ પકડવો મોકલાવો. અને મને જે આનંદ આવ્યો ત્યારે મને બહુ સમજણ નહોતી. પછી હાથ પકડી, કારણ કે શરીર ભારે અને ઉંમર ત્યારે એમની હશે 60 વર્ષ. એટલે હું લઈ ગઈ અને જે એમણે ભૂરી ભૂરી આશીર્વાદ આપ્યા યમુનાજીના ઠકરાની ઘાટ ઉપર, માહે પીડા મહાસુખ માણે દેખન હારા આજે.